અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરના ભવ્યાતિ ભવ્ય નિર્માણનો સમગ્ર દેશવાસીઓને અનેરો ઉમંગ છે। આ વાતમાં વીરપુર જલારામ મંદિરના લાખો ભાવિકો પણ સહભાગી બનવા થનગની રહ્યા છે। જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા અયોધ્યા પહોંચી ગયા છે। લાખો ભાવિકોને સામૂહિક પ્રસાદ પીરસવાનું આયોજન ત્યાંથી કરી રહ્યા છે। બીજી બાજુ આવા આયોજન અંગેની વિસ્તૃત વિગતો મંદિરના ટ્રસ્ટી ગોરધનભાઈ ધામેલિયાએ ગુજરાત મિરર સાથે ખાસ મુલાકાતમાં આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે એક ટીમમાં અંદાજે 80 થી 100 સ્વયંસેવકો એવી 4 થી 5 ટીમો રાજકોટમાંથી આગામી 2 જાન્યુઆરીએ નીકળીને અયોધ્યા પહોંચશે। જલારામ ભક્ત એવા તમામ સ્વયંસેવકો 24મી જાન્યુઆરી સુધી અયોધ્યામાં જોડાઈને ભવ્ય મહાપ્રસાદના આયોજનમાં તન મન અને ધનથી સાથ સહકાર વડે સેવા આપશે। અયોધ્યામાં પૂજ્ય રઘુરામ બાપાના આશીર્વાદ અને માર્ગદર્શન તળે સામૂહિક પ્રસાદના આયોજન માટેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે। ગોરધનભાઈ ધામેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે આખો દેશ શ્રી રામચંદ્રજીના મંદિર નિર્માણની ખુશીમાં રાચી રહ્યો છે, ત્યારે બનતી મદદ અને સેવામાં વીરપુર જલારામ ભક્તો પાછી પાની નહીં કરે। હા, પણ વીરપુર મંદિર એક એવી આખા ઇન્ડિયામાં એક એવું નામ છે વીરપુર જલારામ મંદિરનું કે એ આખી જુદી જ વસ્તુ છે। અને અયોધ્યાનો જેમ રામલલ્લા બિરાજમાન થતા હોય, મંદિર નિર્માણ થઈ ગયું, રામલલ્લા બિરાજમાન થતા હોય, ત્યારે ઉત્સાહ આખા દેશમાં છે। ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ જે આ મહેનત કરીને આખો જબરજસ્ત ઐતિહાસિક નિર્ણય લઈ અને મંદિર બનાવ્યું છે, ત્યારે 22 તારીખે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે વીરપુર પણ કાંઈ પાછી પાની નહીં કરે। ના, એ તો હજી કહી શકાય નહીં, પણ અમારી ટીમો ત્યાં જઈ અને પૂજ્ય રઘુરામ બાપા પણ ત્યાં અત્યારે અયોધ્યા બિરાજમાન છે અને ત્યાંથી એ જ આખું સંચાલન કરે છે। કોણ ક્યાં કઈ જગ્યાએ વિદેશોમાં પણ પ્રસાદ જવાનો છે। વીરપુર મંદિર જે બનાવશે એ પણ વિદેશોમાં પણ બાપાનો પ્રસાદ એક ને બીજી તરીકેથી પહોંચવાનો છે। અહીંથી કેટલા સ્વયંસેવકો જશે? અહીંથી અંદાજ તો ન કહી શકાય, પણ 4 ટીમ જવાની છે અને 2 તારીખે અહીંથી રવાના થશે અને 2 તારીખ પછી 24 તારીખ સુધી રોકાવાનો એવો અંદાજ મને ખબર છે। પાકી માહિતી નથી, પણ અંદાજ આવો છે। લાખોની સંખ્યામાં કેટલો કરી શકાય અત્યારે હું ન કહી શકું, પૂજ્ય રઘુરામ બાપા જ કહી શકે કે આનો કેટલો પ્રસાદ થઈ શકે। મારી પાસે એ કોઈ આંકડા કે મારી પાસે માહિતી નથી, પણ બાપા પાસે બાપા જ કહી શકશે। બાપા ત્યાં જ બિરાજમાન છે।